અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતમાં દિવાળી વખતે પડેલા કમોસમી વરસાદ વિશે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું. ખેડૂતોના ખાતામાં રકમ જમા પણ થઈ રહી છે, પરંતુ આ સહાયમાં મહેસાણાના ઇન્દ્રપ ગામના ખેડૂતોને અન્યાય થયાનો આક્ષેપ છે. તેમનો દાવો છે કે ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે કે તેમના પાકના નુકસાનના આંકડા ઘટાડીને સહાય આપવામાં આવી છે. એક ખેડૂતે 2.25 હેક્ટર વિસ્તારમાં નુકસાન દર્શાવ્યું હતું, જે ઘટાડીને અધિકારીઓએ માત્ર 0.48 હેક્ટર કરી નાખ્યું. તો વળી અન્ય ખેડૂતે 3.95 હેક્ટર નુકસાન બતાવ્યું હતું, ત્યાં માત્ર 0.6 હેક્ટર મંજૂર કરાયું, જેના કારણે ખેડૂતોને માત્ર 4 થી 5 હજારની સહાય મળી છે. ખેડૂતો સરકાર સમક્ષ નિયમ પ્રમાણે સહાય આપવાની માંગણી કરી રહ્યા છે. અત્યારે હેક્ટરે આ લોકો સરકારે આમ તો પહેલાં 22,000 પાડ્યા હતા, એટલે અમારે મને કંઈક મળશે એટલે અમે બધા ફોર્મ ભર્યા, પણ સામે કંઈ એટલું વળતર આપ્યું નહીં. અમને હેક્ટરે 5-6 હજાર રૂપિયા આપ્યા છે, 4-5 હજાર રૂપિયા. એટલે એટલું તો અમારે ખીરને બિયારણમાં જ જતું રહે. હવે અમારે અત્યારે પશુપાલન માટે ચાર પણ વેચાતી અમારે લાવે એવી પરિસ્થિતિ. વધતા અત્યારે ઠંડી પડતીની શિયાળુ ખેતી અમારી બધી પાહન થઈ ગઈ. વરસાદના હિસાબે બધી પાહન લેટ વવાનું, અને અમે ઠંડી નથી પડતી, એટલે અમારી શિયાળુ ખેતી એ ફેલ જ છે. અને આ ચોમાસાનું હતું એમાં આશા હતી કે સરકાર કંઈક સારું આપશે, પણ કંઈ જરૂરિયાત મુજબ આપ્યું નહીં. ચારે ક્યાંથી લાવી હવે એ પ્રમાણે સરકારના અમે આ ફોરમનું બહાર પડ્યું, એટલે અમે ફોરમ ભર્યા કે ચલો ભાઈ થોડો ઘણો ટેકો આપણે સરકારનો થઈ જાય. પણ સરકારે કંઈ હેક્ટરે કંઈક એમને રજૂઆત કરી હતી 22,000ની, પણ એ જગ્યાએ અમને કોઈ એ રીતનું મળ્યું નથી. એટલે ગોઠના અમારા ટોકા ભાઈ ગયા કે હવે અમારે ચલાવવું છે એવી રીતનું. હેક્ટરે કેટલી સહાય મળી? હેક્ટરે તો કેટલી 4,000 રૂપિયા મારા તો આવ્યા છે. શું માંગો? હવે માગ તો એવી છે કે સરકારે જે નક્કી કર્યું છે એ પ્રમાણે અમને આપે તો થોડો ઘણો ટેકો થઈ જાય અને જીવન જીવે એવું થાય. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH